ઉનાળામાં તાપમાન ખૂબ જ હાઈ રહે છે અને તેવામાં ચિલ્ડ સોફ્ટ ડ્રિંક બજારથી લઈને તમારા ઘરના ફ્રીજ સુધી જરૂરથી ઝડપી પહોંચી જતા હશે, પરંતુ તેને પીતા પહેલા જરા સાવધાન થઈ જશો, કારણ કે તમારો 10 મિનિટનો ચટકો એ તમારા શરીર માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે। એક સ્ટડી અનુસાર આ સોફ્ટ ડ્રિંક શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। 350 ml નું એક કેન જો તમે 10 મિનિટમાં ખતમ કરો છો તો તમારા શરીરમાં તમે 10 ચમચી ખાંડ ઉમેરો છો, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર બોડીને આખા દિવસમાં ફક્ત 6 ચમચી શુગરની જ જરૂર હોય છે। સોફ્ટ ડ્રિંક પીવાના 20 મિનિટ બાદ તમારા શરીરમાં શુગર લેવલ ઝડપી વધવાનું કામ કરે છે। ઇન્સ્યુલિનનો ફ્લો વધી જાય છે, લીવર તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન તો કરે છે, પરંતુ એક્સ્ટ્રા શુગર ફેટમાં કન્વર્ટ થઈ જાય છે। કોલ્ડ ડ્રિંક પીવાના 40 મિનિટ બાદ શરીરમાં કેફીનની સૌથી વધુ અસર જોવા મળે છે અને વધુ પડતું સોફ્ટ ડ્રિંક પીવાથી તમારી આંખોની કીકી પણ ફેલ થઈ શકે છે, સાથે બીપી પણ વધી જાય છે। આ લોકોએ કોલ્ડ ડ્રિંક ક્યારે પણ ન પીવું જોઈએ। ડાયાબિટીસના દર્દીઓએ, એસિડિક અથવા અલ્સરના દર્દીઓએ, હાઈ બીપીના દર્દીઓએ, હૃદયના દર્દીઓએ, બાળકોએ। અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોલ્ડ ડ્રિંકને ગંભીર બીમારીઓ સાથે જોડવામાં આવે છે। તેનાથી ફક્ત જાડાપણું જ નહીં, પરંતુ લીવર, કિડની પર પણ ખરાબ અસર પહોંચે છે। સ્ટ્રોક અને ડિમેન્શિયાના પણ ખતરો વધી જાય છે। હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી અનુસાર કોલ્ડ ડ્રિંકથી દર વર્ષે લગભગ 2.5 લાખ લોકોના મોત થઈ રહ્યા છે। વધુ કોલ્ડ ડ્રિંક પીવાથી થતી સમસ્યા: શુગર વધવી, વજન વધવું, દાંત ખરાબ થવા, હાડકાં નબળા પડવા, હૃદયની બીમારીઓ। કોલ્ડ ડ્રિંકના વધારે પડતા સેવનથી શરીરમાં એક્સ્ટ્રા શુગર જાય છે અને આર્ટિફિશિયલ સ્વીટનર જાય છે। એક્સ્ટ્રા શુગર શરીરમાં જવાથી ડાયાબિટીસ, ઓબેસિટી, હાર્ટ એટેક, ઘણા લોકોને ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થવી જેવા પ્રોબ્લેમ થઈ શકે છે। વધારે પડતા કોલ્ડ ડ્રિંક લીવરને નુકસાન કરી શકે છે। જે લોકો રેગ્યુલર કોલ્ડ ડ્રિંકનું લાંબા સમયથી સેવન કરતા હોય તે લોકોને લીવરમાં સિરોસિસ થઈ શકતું હોય છે, હાડકાં તેનાથી નબળા થઈ જતા હોય છે। નાના બાળકો અને મોટી ઉંમરના લોકોમાં જો કોલ્ડ ડ્રિંકનું વધારે સેવન કરવામાં આવે તો દાંતોની ખરાબી થઈ શકતી હોય છે। એ ઉપરાંત તેનામાં વધારે શુગર હોવાને કારણે શરીરની માંસપેશીઓમાં ડિહાઇડ્રેશન અને ડિપ્રેશન અથવા તો સાયકોસિસ નામની બીમારીઓ પણ થઈ શકતી હોય છે। ઉનાળામાં તાપમાન ખૂબ જ હાઈ રહે છે અને તેવામાં ચિલ્ડ સોફ્ટ ડ્રિંક બજારથી લઈને તમારા ઘરના ફ્રીજ સુધી જરૂરથી ઝડપી પહોંચી જતા હશે, પરંતુ તેને પીતા પહેલા જરા સાવધાન થઈ જશો, કારણ કે તમારો 10 મિનિટનો ચટકો એ તમારા શરીર માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે। એક સ્ટડી અનુસાર આ સોફ્ટ ડ્રિંક શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। 350 ml નું એક કેન જો તમે 10 મિનિટમાં ખતમ કરો છો તો તમારા શરીરમાં તમે 10 ચમચી ખાંડ ઉમેરો છો, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર બોડીને આખા દિવસમાં ફક્ત 6 ચમચી શુગરની જ જરૂર હોય છે। સોફ્ટ ડ્રિંક પીવાના 20 મિનિટ બાદ તમારા શરીરમાં શુગર લેવલ ઝડપી વધવાનું કામ કરે છે। ઇન્સ્યુલિનનો ફ્લો વધી જાય છે, લીવર તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન તો કરે છે, પરંતુ એક્સ્ટ્રા શુગર ફેટમાં કન્વર્ટ થઈ જાય છે। કોલ્ડ ડ્રિંક પીવાના 40 મિનિટ બાદ શરીરમાં કેફીનની સૌથી વધુ અસર જોવા મળે છે અને વધુ પડતું સોફ્ટ ડ્રિંક પીવાથી તમારી આંખોની કીકી પણ ફેલ થઈ શકે છે, સાથે બીપી પણ વધી જાય છે। આ લોકોએ કોલ્ડ ડ્રિંક ક્યારે પણ ન પીવું જોઈએ। ડાયાબિટીસના દર્દીઓએ, એસિડિક અથવા અલ્સરના દર્દીઓએ, હાઈ બીપીના દર્દીઓએ, હૃદયના દર્દીઓએ, બાળકોએ। અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોલ્ડ ડ્રિંકને ગંભીર બીમારીઓ સાથે જોડવામાં આવે છે। તેનાથી ફક્ત જાડાપણું જ નહીં, પરંતુ લીવર, કિડની પર પણ ખરાબ અસર પહોંચે છે। સ્ટ્રોક અને ડિમેન્શિયાના પણ ખતરો વધી જાય છે। હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી અનુસાર કોલ્ડ ડ્રિંકથી દર વર્ષે લગભગ 2.5 લાખ લોકોના મોત થઈ રહ્યા છે। વધુ કોલ્ડ ડ્રિંક પીવાથી થતી સમસ્યા: શુગર વધવી, વજન વધવું, દાંત ખરાબ થવા, હાડકાં નબળા પડવા, હૃદયની બીમારીઓ। કોલ્ડ ડ્રિંકના વધારે પડતા સેવનથી શરીરમાં એક્સ્ટ્રા શુગર જાય છે અને આર્ટિફિશિયલ સ્વીટનર જાય છે। એક્સ્ટ્રા શુગર શરીરમાં જવાથી ડાયાબિટીસ, ઓબેસિટી, હાર્ટ એટેક, ઘણા લોકોને ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થવી જેવા પ્રોબ્લેમ થઈ શકે છે। વધારે પડતા કોલ્ડ ડ્રિંક લીવરને નુકસાન કરી શકે છે। જે લોકો રેગ્યુલર કોલ્ડ ડ્રિંકનું લાંબા સમયથી સેવન કરતા હોય તે લોકોને લીવરમાં સિરોસિસ થઈ શકતું હોય છે, હાડકાં તેનાથી નબળા થઈ જતા હોય છે। નાના બાળકો અને મોટી ઉંમરના લોકોમાં જો કોલ્ડ ડ્રિંકનું વધારે સેવન કરવામાં આવે તો દાંતોની ખરાબી થઈ શકતી હોય છે। એ ઉપરાંત તેનામાં વધારે શુગર હોવાને કારણે શરીરની માંસપેશીઓમાં ડિહાઇડ્રેશન
અને ડિપ્રેશન અથવા તો સાયકોસિસ નામની બીમારીઓ પણ થઈ શકતી હોય છે.